નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય હિન્દીમાં આપણે છેલ્લે 12મી કૃતિ જેનું નામ છે રાની અને તેના લેખિકા એ મહાદેવી વર્મા છે. અને અગાઉ આપણે લગભગ 2 થી 3 લેક્ચરમાં એ પાઠ જોયેલો. પાઠનું ટાઇટલ એ રાની આપેલું છે. ટાઇટલ એવું સમજાવે છે કે અહીંયા એક ઘોડી, કોઈ પણ વ્યક્તિ હોય છે એને જુદા જુદા પશુઓ પાળવાનો એ શોખ હોય છે અને એ જ રીતે ઘોડી, બરાબર, એ ઘોડી પાળવાનો પણ અહીંયા એ છોકરાઓને શોખ છે. અને જે ઘોડી છે એનું નામ એ અહીંયા રાની રાખવામાં આવેલું છે. ખરેખર તો એનું નામ તાજરાની હતું, કે જે તાજમહેલની રાણી છે, બરાબર, પણ એમાંથી એણે માત્ર એને અત્યારે રાની તરીકે ઓળખાવે છે. હવે જે રાની છે એ ઘોડીનું નામ છે અને એનો આપણે અભ્યાસ કરતા હતા. એ લગભગ પોણો પાઠ એ પૂરો થવા આવ્યો છે. છેલ્લે આપણે જોયેલું હતું કે ધીમે ધીમે રાનીથી લોકો, એટલે કે જે બાળકો છે એ પરિચયમાં આવે છે અને છેવટે રાની એટલે કે તે ઘોડી એટલી પરિચિત થઈ જાય છે કે તે કોઈને જો એ ન જોવે તો પૂંછડીઓ પટપટાવા લાગે છે. અને એ બંનેનો જે કરુણતાનો જે પ્રસંગ છે એ અહીંયા રજૂ કરવામાં આવેલો છે અને એ બંને વચ્ચેની મિત્રતા છે એ ગાઢ થતી જાય છે. અને એ થોડોક સમય પહેલાંનો અહીંયા એક પ્રસંગ પણ એ વર્ણવવામાં આવેલો છે કે રાની એ જ્યારે દોડવા લાગી છે તો એની ઉપર બેઠેલ એ બાળક છે એ પડી જાય છે અને તેને કારણે એને થોડીક ચોટ, એટલે કે થોડીક ઈજા થાય છે. અને એમાંથી થોડાક દિવસ સુધી એને આરામ કરવો પડે છે અને પછી એ જ્યારે પાછી ફરે છે ત્યારે જે રાની છે એકદમ પશ્ચાતાપભરી નજરથી એ જોતી હોય એ રીતે એ પેલા બાળકની સામું જોવે છે અને એ બાળકની આંખમાં પણ આંસુ આવી જાય છે. અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળનો જે પેરેગ્રાફ છે એ જોઈશું. एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे. એટલે કે ભાઈનો જન્મદિવસ હતો એટલે નાની માએ એ સોનાની કડીઓ એના માટે મોકલી. सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाती थी. એટલે કે કોઈ પણ બાળક છે એ કંઈક નવું કપડાં લે અથવા તો નવું કંઈક આભૂષણ કે નવી વસ્તુ ખરીદે તો તે પહેલાં રાની, એટલે કે તે પેલી ઘોડીને એ બતાવવા માટે જાય છે. સુંદર છોટે છોટે શેર मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने ગયા. બરાબર. હવે એના ભાઈએ એ જે સુંદર અને શેરમૂછ વાલે કડે પહેનકર, જે કડે લીધા હતા એ પહેરીને એ રાનીને બતાવવા માટે જાય છે. और न जाने किस प्रेरणा से वह दोनों कड़े उतार कर रानी के खड़े सतर्क कानों में वलय की तरह बनाया. बराबर. એટલે કે કોને ખબર એને કયા પ્રકારની પ્રેરણા મળી હોય કે તેણે એ બંને કડાઓ છે એ ઉતારીને એ પેલી રાણી હતી, એટલે કે ઘોડી, એના બંને સતર્ક કાનોના વલયોની માં એ પહેરાવીને આવતો રહ્યો. પછીનો પેરેગ્રાફ શું કહે છે? फिर हम सब खेल में कड़ों की बात भूल गए. પછી એ રમતમાં ને રમતમાં જે કડાની વાત છે એ ભૂલી ગયા. संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई पर कहीं भी कड़ों का पता नहीं चला. હવે એ બધા તો હવે રમતમાં પડી ગયા અને જે કડા હતા
એની વાત તો તેને ભૂલાઈ ગઈ. સંધ્યા સમય એટલે કે સાંજના સમયે ભાઈ કે કડે રહિત હાથ દેખ કર, એટલે કે એ ભાઈના એ હાથમાં કડા ન હતા, એ હાથ કડા વગરના જોઈને માં એટલે કે એની મમ્મીએ પૂછતાછ શરૂ કરી અને છતાં પણ એ કડી છે કડા એને કોઈ પણ પતો લાગ્યો નહીં. रानी अपने कानों को खुरों से खोदती और हिनहिनाती रही, એટલે કે જે રાની નામની ઘોડી છે એ પોતાના કાનને પટપટાવે છે અને હિનહિનાતી રહી એટલે કે એનો અવાજ કરે છે. અંત में बाबूजी का ध्यान उसकी ओर गया, અને છેલ્લે એ બાબુજી હતા બરાબર, એનું ધ્યાન એ આ બાબત પર ગયું. और उन्होंने मिट्टी हटाने का आदेश दिया, અને એણે એ મિટ્ટી હટાવવા માટેનો આદેશ આપ્યો. किसी ने कुछ गहरा गूढ़ा खोद कर दोनों कड़े गाड़ दिए थे, કોઈકે તો કોઈક ઊંડો એવો ખાડો ખોદીને એની અંદર જે બંને કડાઓ છે એને દાટી દીધા હતા. દંડ તો કિસી કો નહીં મિલા, એટલે કે દંડ તો કોઈને ન મળ્યો, પરંતુ રાની સારે ઘર કે હૃદય में સ્થાન પા ગઈ, પરંતુ રાણી છે એટલે કે જે ઘોડી છે એ કુટુંબના તમામ સભ્યોના હૃદયમાં એણે પોતાની જગ્યા બનાવી લીધી. પછીનો પેરેગ્રાફ આપેલો છે, એક ઘટના અપની વિચિત્રતા में સ્મરણીય है, એટલે કે એક એવી ઘટના છે એ યાદ રહી જાય એટલે કે ભૂલાય નહીં તેવી છે. एक सवेरे उठाने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा, बराबर. एक સવારે ઉઠતી વખતે તેણે રાણીની પાસે એક નાનકડો જે ઘોડો છે એના બચ્ચાને તેણે ત્યાં જોયો. यह कहाँ था, कह कर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खा कर सो रहा था, એટલે કે પછી તો યહ કहाँ હે એટલે એ ક્યાં છે એવું કહીને રામાનું તો બધાએ આપણે કહીએ કે મગજ પકાવી દીધું અને એની એને અહીંયા પૂછપરછ કરે છે. ભાઈને उत्साह से पूछा, ભાઈએ ઉત્સાહથી પૂછ્યું, और भी है, और रामा ने स्वीकृति में सिर हिलाया, એટલે કે હજી પણ છે એમ કરીને રામા એ સ્વીકૃતિમાં એ સિર હિલાવે એટલે કે હા પાડે છે. अब तो हम विस्मित भी हुए और क्रोधित भी, એટલે કે હવે તો તે વિસ્મિત પણ થયા અને ક્રોધિત પણ થયા. ये छोटे जीव कोई કામધામ નહીં કરતે, એટલે કે આ નાના જીવો એ કાંઈ કામધામ કરતા નથી. और हमको पीठ पर बैठाकर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते थे, અને કંઈ કામધામ એ કરતા ન હતા અને એની પીઠ ઉપર બેસીને જે રાનીને દોડાવે છે બરાબર, એના દાના ચારા એ પોતે જ ખાઈ જાય અને પોતાનું પેટ એ ભરી લે છે. भाई ने कहा, रानी का पेट चीर कर हर कम से कम एक और बच्चा घोड़ा निकाल ले, એટલે કે ભાઈએ એવું કહ્યું કે આપણે રાણીના પેટમાં એને પેટને ચીરીને ઓછામાં ઓછું એક ઘોડો છે એ આપણે કાઢી લઈએ. તબ બચ્ચે ઘોડો પર વે છોટે બહેન ભાઈ બેઠેંગે, બરાબર, અને એ જે ઘોડો આવે નાનો એના ઉપર નાના ભાઈ બહેન બેઠશે. और रानी मेरी सेवा में रहेगी, અને રાણી એ એની સેવામાં રહેશે. प्रस्ताव मुझे भी उचित जान पड़ा, એટલે કે એ પ્રસ્તાવ એને પણ સારો એ જાણવા પડ્યો. पर जब एक दोपहर को वह कहीं से शाक काटने का चाकू ले आया, એટલે કે એક દિવસે બપોરે એ શાક કાપવા માટેનું ચાકુ લઈ આવ્યો. तब मेरे साहस ने जवाब दे दिया, ત્યારે એને એના સાહસે એક જવાબ આપ્યો. एक और भी समस्या की और हमारा ध्यान गया, અને બીજી એક પણ સમસ્યા આવી અને તેનું ધ્યાન ગયું. આખિર હમ રાની કા પેટ સિયેંગે કેસે, એટલે કે હવે આપણે રાણીનું પેટ કાપીશું.
તો પછી આપણે રાણીનું પેટ ફરી પાછું સીવશું કેમ? માકી મહિનસી સુઈ સે તો સીના સંભવ નહીં થાય. એટલે કે માની એના મમ્મીની જે સોય હતી એનાથી તો એનું પેટ એ સીવવું એ સંભવ ન હતું. टाट सीने का बड़ा सूझा रामा अपनी कोठरी में रखता था. એટલે કે જે રામા છે એ પોતાની કોટડીમાં એ મોટી સોય એ રાખતો હતો. જहाँ हमारी पहुँच नहीं थी, જ્યાં અમારી પહોંચ ન હતી. कुछ दिनों के उपरांत जब रानी का अश्व એટલે કે થોડા દિવસ પછી જ્યારે રાનીનો ઘોડો शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव. એટલે કે થોડા દિવસ પછી એ રાણીનો જે એક નાનકડો શિશુ હતો એ મોટો થઈ ગયો અને દોડવા લાગ્યો ત્યારે એને કોઈ ક્રોધ પણ ન હતો અને કોઈ પ્રસ્તાવ પણ ન હતો. તો આની સાથે એ તમને અહીંયા જે આખી રાની નામની કૃતિ છે એ અહીંયા પૂરી થાય છે. હવે તમને કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે અને મુહાવરા જે તમને વ્યાકરણની અંદર પૂછાય છે. બદરી તો બાદલ, બાદલને બદરી પણ કહેવામાં આવે છે. અનુકંપા તો દયા, ભાવના પ્રગટ કરના, બરાબર, ભાવના પ્રગટ કરવી અથવા તો દયા રાખવી તેને અનુકંપા કહેવાય છે. પછી રિયાસત, રિયાસત એટલે કે રાજ્ય. ઠેલમઠાલ એટલે કે ચલના. વિલાયત એટલે કે બ્રિટેન. વિસ્થાપિત એટલે કે સ્થાન से छूटा हुआ. અસ્તબલ એટલે કે ઘોડો કા આવાસ, જ્યાં જે સ્થળે ઘોડાઓને રાખવામાં આવે છે તેને અસ્તબલ કહેવામાં આવે છે. અયાલ એટલે કે લગામ અથવા તો બાગડોર. પછી સંટી એટલે કે સોટી. પછી બરામદા એટલે કે બરંડા, બરાબર, જેને આપણે કેમ્પસ પણ કહીએ છીએ એટલે કે બરામદા અથવા તો બરંડા. પછી તમને એ અહીંયા બે મુહાવરા આપવામાં આવેલા છે. પેલો મુહાવરો કે આંખો મેં બસના એટલે કે હૃદય મેં સમાના. આપણે કહીએ છીએ કે એ મારી આંખમાં વસે છે એટલે કે હૃદયની અંદર સમાયેલ છે. જવાબ દે દેના એટલે કે અંત હો જાના અથવા તો નષ્ટ હોના, બરાબર, એટલે કે જવાબ દે દેના. તો આની સાથે એ આપણી આ જે કૃતિ છે એને આપણે પૂરી કરીએ છીએ. આની પછીનો જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે તમામ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમામ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નો એ બહુ ટૂંકા છે એટલે કે લગભગ આપણે એના પછીના લેક્ચરમાં આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો એ વ્યાકરણ સહિત એ પૂરા કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે એ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈને પછીની એ કૃતિ એ શરૂ કરીશું. આજનું જે તમારું હોમવર્ક છે એમાં તમારે એ શબ્દાર્થ અને જે મુહાવરા છે, બરાબર, એટલે કે જે શબ્દાર્થ ઓર ટિપ્પણી અને મુહાવરે એ બંને એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાનું છે. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.